નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી, જેમાં આપણે ક્વેશ્ચન 1 ગરીબીના નિર્દેશકો સમજાવો આ પ્રશ્ન વિશેની વાત કરી રહ્યા છીએ. ગરીબીના જે નિર્દેશકો છે ટોટલ 11, જેનું આપણે સૂત્ર બનાવ્યું આ માં અવિરત બેસી કૂપો પીસે, જેમાં છેલ્લે આપણે બેરોજગારીનો ઊંચો દર, બેરોજગારીનું ઊંચું પ્રમાણ ન્યા સુધી ચર્ચા કરી. હવે આપણે ત્યાર પછીનો નિર્દેશક સી ઉપરથી શિક્ષણ, એના વિશેની વાત કરશું. સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે સાક્ષર કોને ગણવો. વિશ્વ બેંક દ્વારા વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ જે લખી વાંચી શકે એને સાક્ષર વ્યક્તિ ગણવી. કેવી વ્યક્તિને સાક્ષર વ્યક્તિ ગણવી? તો કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ જે લખી વાંચી શકે એ સાક્ષર વ્યક્તિ છે, એ સાક્ષર છે. કેમ અહીં 15 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ ધ્યાનમાં લેવાય છે? કારણ કે 15 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મેચ્યોર વ્યક્તિ ગણવામાં આવે. એટલે આવી વ્યક્તિઓમાં જ ખાસ આપણે સાક્ષરતાનો દર નક્કી કરવો જોઈએ. 15 વર્ષથી નાની ઉંમરના જે બાળકો હોય એમાં હજી મેચ્યોરિટીનો અભાવ હોય, એટલે એવા બાળકોને સાક્ષરતાની ગણતરીમાં ધ્યાને લેવા એ યોગ્ય નથી. એટલે વિશ્વ બેંક દ્વારા 15 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને જ સાક્ષરતાના દરની ગણતરી વખતે ધ્યાનમાં લેવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. જોઈએ, દેશમાં શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ કેવા શ્રમિકો ઊભા કરે છે? તો કે ઓછી ઉત્પાદકતા ધરાવતા બિનકુશળ શ્રમિકો ઊભા કરે છે. જો દેશમાં શિક્ષણનું પ્રમાણ નીચું હોય, જો દેશમાં તાલીમનું પ્રમાણ ઓછું હોય, એટલે કે શ્રમિકોને પ્રોપર તાલીમ પૂરી પાડવામાં ન આવતી હોય, તો આ બાબત દેશમાં કેવા શ્રમિકો ઊભા કરે છે? તો કે ઓછી ઉત્પાદકતા ધરાવતા બિનકુશળ શ્રમિકો ઊભા કરે છે. આવા શ્રમિકો ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય તો વ્યવસ્થિત રીતે ઉત્પાદન કરી શકતા નથી. એક તો ઉત્પાદનની સ્પીડે ધીમી હોય આવા શ્રમિકોની, અને ઉત્પાદનમાં બગાડે વધારે આવતો હોય જો આવા શ્રમિકો કામ કરે તો. ઓછી ઉત્પાદકતા ધરાવતા બિનકુશળ શ્રમિકો ઊભા થાય જો દેશમાં શિક્ષણ અને તાલીમનું પ્રમાણ ઓછું હોય. આને પરિણામે પરિસ્થિતિ શું સર્જાય? આવા શ્રમિકો માટે રોજગારીની તકો, રોજગારીની પસંદગી હંમેશા મર્યાદિત બનતી હોય. આવા શ્રમિકો વ્યવસ્થિત રોજગારી મેળવી શકતા નથી. આવા શ્રમિકો માટે રોજગારીની પસંદગીઓ મર્યાદિત હોય. આવા શ્રમિકોને મોસ્ટ ઓફ કેવા કાર્ય મળે? જેમાં મગજને ચલાવવાનો ન હોય, શારીરિક શ્રમ આધારિત કાર્યો હોય, એવા મજૂરીના કાર્યો જ વધુ પડતા આવા શ્રમિકોને મળી શકે. અને તમને બધાને ખ્યાલ છે કે જે કાર્યમાં મગજ ઓછો ચલાવવાનો હોય અને જે કાર્યમાં શારીરિક શ્રમ વધારે હોય એવા કાર્યમાં વેતન હંમેશા કેવું હોય? ઓછું હોય. ઓછા વેતનને લીધે જ આવા શ્રમિકો ગરીબીની સ્થિતિમાંથી બહાર આવી શકતા નથી, અને એટલે જ દેશમાં ગરીબીના પ્રમાણમાં શું થાય છે? વધારો. તો શિક્ષણનું નીચું પ્રમાણ એ પણ એકંદરે આપણે ગરીબીના નિર્દેશક તરીકે એને ગણી શકીએ. જોઈએ પ્રમાણ, ભારતમાં સાક્ષરતાનો દર શું છે અને અન્ય દેશોમાં શું છે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. વર્ષ 2011માં જે બ્રાઝિલ દેશ છે, દક્ષિણ અમેરિકા ખંડનો જે બ્રાઝિલ દેશ છે, એમાં સાક્ષરતાનો દર 91% હતો. એક માર્કમાં વિકલ્પ પૂછાય કે 2011માં બ્રાઝિલ દેશમાં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? આપણો જવાબ હોવો જોઈએ 91%. એની સામે જો ભારતની વાત કરીએ તો ભારતમાં વર્ષ 2011માં સાક્ષરતાનો દર કેટલા ટકા હતો? તો કે 74.04% હતો. અને પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં 2011માં સાક્ષરતાનો દર 55% હતો. એટલે અહીં એ બાબત સાબિત થઈ કે અન્ય દેશોની તુલનામાં
વિકસિત દેશોની તુલનામાં ભારતમાં સાક્ષરતાનો દર ઘણો બધો નીચો છે. આપણે ભારતથી નબળા દેશો જે છે પાકિસ્તાન એને ધ્યાનમાં ન લઈ, પણ અન્ય દેશોની જો વાત કરીએ તો અન્ય દેશની તુલનામાં ભારતમાં સાક્ષરતાનો દર કેવો જોવા મળે છે? તો કે નીચો જોવા મળે છે. અને જો સાક્ષરતાનો દર નીચો હોય, શિક્ષણનું પ્રમાણ નીચું હોય, તાલીમનું પ્રમાણ ઓછું હોય તો દેશમાં કેવા શ્રમિકો ઊભા થાય તમને બધાને ખ્યાલ છે. ઓછી ઉત્પાદકતા ધરાવતા બિનકુશળ શ્રમિકો. અને આવા શ્રમિકો માટે રોજગારીની તકો, રોજગારીની પસંદગીઓ હંમેશા કેવી હોય? તો કે મર્યાદિત. આવા શ્રમિકોને મોસ્ટ ઓફ કેવા કાર્યો મળે? કેવું કામ મળે? તો કે શારીરિક શ્રમ પર આધારિત કામ મળે. અને એમાં વેતન હંમેશા કેવું હોય? તો કે ઓછું હોય. અને ઓછા વેતનને લીધે જ આવા શ્રમિકો ગરીબીનો ભોગ બનતા હોય. તો અહીં આપણે ગરીબીના નિર્દેશક તરીકે શેની વાત કરી? તો કે શિક્ષણની. હવે આપણે જે વાત કરવી છે એ ત્યાર પછીના નિર્દેશકની. ત્યાર પછીનો નિર્દેશક કયો? 9મો મુદ્દો, કુપોષણનું પ્રમાણ. નિર્દેશક તરીકે હવે આપણે 9મો મુદ્દો સમજીએ, કુપોષણનું પ્રમાણ. 1 માર્કમાં વ્યાખ્યા પૂછાય. કુપોષણની સ્થિતિ એટલે શું? કુપોષણનું પ્રમાણ એટલે શું? તો આપણે એવી વ્યાખ્યા રજૂ કરવાની કે કુપોષણ એ એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ બધું ઘટતું હોય, બધું પૂરતા પ્રમાણમાં ન હોય. વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં શું ન હોય? તો કે કેલરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ વગેરેનો પૂરતા પ્રમાણમાં સમાવેશ થતો ન હોય. એને કુપોષણની સ્થિતિ કહેવાય. તમને બધાને ખ્યાલ છે કે વ્યક્તિના શરીર માટે, વ્યક્તિના શારીરિક વિકાસ માટે પૂરતા પ્રમાણમાં કેલરી મળવી જરૂરી છે. બરાબર? માનવીમાં જે ઉર્જા છે, માનવીએ જે ઉર્જા પ્રાપ્ત કરવાની છે ખોરાકમાંથી, એ ઉર્જા માપવા માટેનો એકમ કેલરી છે. આ બધું આપણે 8, 9, 10ના જે વિજ્ઞાનમાં આ બધું ભણીને આવ્યા છીએ. માનવીના શરીર માટે પ્રોટીનની શું આવશ્યકતા છે? જો પ્રોટીનની ગેરહાજરી હોય તો વ્યક્તિ કેવા રોગનો ભોગ બને? વિટામિન, જો માનવીના શરીરમાં વિટામિનની કમી હોય તો પણ માનવી અનેક રોગોનો ભોગ બને. કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, મિનરલ્સ એટલે ખનિજ તત્વો. આપણા શરીરમાં લોહ તત્વ, કેલ્શિયમ, મેગ્નેશિયમ બધા જ ખનિજ તત્વોનું વત્તા ઓછા પ્રમાણમાં હોય એમ પ્રમાણ, એની જરૂરિયાત રહે. એટલે વ્યક્તિ દ્વારા જે ખોરાક લેવાય, જો એમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ વગેરે પૂરતા પ્રમાણમાં ન હોય તો યાદ રાખજો, આવી સ્થિતિ એટલે કુપોષણની સ્થિતિ ગણાય. 1 માર્કમાં વ્યાખ્યા પૂછાશે, મગજમાં રાખજો. ભારતમાં 1951 થી લઈ અત્યાર સુધીમાં કૃષિ ઉત્પાદન વધ્યું છે. હરિયાળી ક્રાંતિ 1966 થી આવી. ભારતમાં હરિયાળી ક્રાંતિનો અમલ ક્યારથી થયો? હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યારથી થઈ? 1966 થી. હરિયાળી ક્રાંતિ કોને કહી? તો કે ખેતી ક્ષેત્રે સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સિંચાઈ, આધુનિક યંત્રોનો ઉપયોગ વગેરે ટેકનોલોજીકલ સાધનોનો ખેતી ક્ષેત્રે ઉપયોગ વધવાથી કૃષિ ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થયો એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આવી હરિયાળી ક્રાંતિ ભારતમાં આવી 1966 થી. ત્યાર પછીથી ભારતમાં કૃષિ ઉત્પાદન મબલક વધ્યું છે. પહેલા ભારત કૃષિ ઉત્પાદનની બાબતમાં બીજા દેશો ઉપર અવલંબિત હતો. હવે ભારત કૃષિ ઉત્પાદનની, અનાજની બાબતમાં પૂરેપૂરો સ્વાવલંબી બની ગયો છે. હવે ભારતે બીજા દેશો પાસેથી અનાજની આયાત કરવાની કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. બહુ સારી વાત છે, દેશ માટે ગૌરવની વાત ગણાય. પણ એક મોટી તકલીફ કઈ? તો કે ભારતમાં લોકોની માથાદીઠ આવક નીચી છે. ને એટલું જ નહીં, પાછી આવકની અસમાનતા છે. એક તો લોકોની માથાદીઠ આવક નીચી અને પાછું આવકની અસમાન વહેંચણી. દેશની આવકમાં જે વધારો થાય એના લાભો ટોચના ધનિક વધુ માત્રામાં લઈ જતા હોય
તળિયાના ગરીબ લોકો સુધી આવક વૃદ્ધિના લાભો પહોંચતા ન હોય તો આવી સ્થિતિને આપણે આવકની અસમાન વહેંચણીની સ્થિતિ ગણીએ છીએ. એટલે એક તો લોકોની માથાદીઠ આવક નીચી છે, પાછું આવકની અસમાન વહેંચણી જોવા મળે છે, ને એટલે જ ઓછી આવક ધરાવતો જે વર્ગ છે, નીચી આવક ધરાવતો જે ગરીબ વર્ગ છે, એ પૂરતા પ્રમાણમાં શું નથી મેળવી શકતો? તો કે પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ખોરાક મેળવી શકતો નથી. પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ખોરાક નથી મેળવી શકતો. આવો ગરીબ વર્ગ જે ખોરાક પ્રાપ્ત કરે છે એમાં પૂરતા પ્રમાણમાં શું નથી હોતું? તો કે કેલરી, પ્રોટીન, ચરબી, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, આ બધું જ પૂરતા પ્રમાણમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં નથી હોતું. અને એટલે જ દેશના વ્યક્તિઓ, આવા ગરીબ વ્યક્તિઓ શેનો ભોગ બને છે? કુપોષણનો ભોગ બને છે. અને એટલે જ આપણા દેશમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ વધારે છે. આ પરિસ્થિતિ છે જે ગરીબીનો નિર્દેશ કરે છે. ઓકે, એક આંકડાકીય માહિતી. વર્ષ 2016માં ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ કેટલા ટકા હતું? 15.2%. એટલે કે ભારતમાં દર 100 વ્યક્તિઓમાંથી લગભગ 15.2% વ્યક્તિઓ કેવી છે? કુપોષિત. દર 100 વ્યક્તિઓએ લગભગ 15 વ્યક્તિઓ કુપોષિત છે. એટલે કે વ્યક્તિના શરીરમાં આવા પોષક તત્વોની કમી હોય. વ્યક્તિના શરીરમાં આવા પોષક તત્વોની શું જોવા મળતી હોય? કમી જોવા મળતી હોય. આ સ્થિતિ છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા એટલે કે FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ ખાદ્ય સુરક્ષાના અહેવાલ મુજબ ભારત સમગ્ર વિશ્વમાં કુપોષિત વ્યક્તિઓના પ્રમાણમાં બીજા નંબરે છે. ગરીબીનો નિર્દેશ કરે છે આ બાબત. વિકલ્પમાં પૂછાશે FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ ખાદ્ય સુરક્ષાના અહેવાલ મુજબ ભારત સમગ્ર વિશ્વમાં કુપોષિત વ્યક્તિઓના પ્રમાણમાં કેટલામાં નંબરે છે? તો આપણો જવાબ હોવો જોઈએ બીજા નંબરે છે. બરાબર? તો આંકડાકીય માહિતી પણ ખાસ યાદ રાખજો. વર્ષ 2016માં ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ કેટલા ટકા હતું? 15.2% હતું. બરાબર? તો અહીં આપણે ગરીબીના નિર્દેશક તરીકે શિક્ષણ અને કુપોષણનું પ્રમાણ, આ મુદ્દાઓની આજે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં પી એટલે પીવાનું પાણી અને સે એટલે શૌચાલયની સુવિધા, આ બે મુદ્દાની ચર્ચા કરશું.